हेलो फ्रेंड्स, वेलकम बैक टू कामिनीज़ किचन। चलो आज આપણે કોથમી મરચાંની પૂરી બનાવીએ। કોથમી મરચાંની પૂરી બનાવવા માટે મેં 2 ચમચા જેટલું તેલ ગરમ કરવા મૂકી દીધું છે। તેલ ગરમ થાય ત્યાં સુધી એક બાજુ મેં 100 ગ્રામ જેટલી કોથમીર ધોઈ અને સમારી લીધી છે અને 10 થી 12 મરચાંની પેસ્ટ કરી લીધી છે। તેલ હવે થોડું ગરમ થઈ ગયું છે ફ્રેન્ડ્સ। તેલ ગરમ થાય એટલે તેમાં હિંગ નાખવી। હિંગ નાખ્યા પછી તેમાં 2 ચમચી જેટલું જીરું નાખો, 2 ચમચી જેટલું અજમો નાખો, 2 ચમચી જેટલા તલ નાખવા અને મિક્સ કરવું। ખૂબ જ સરસ સ્મેલ આવે છે ફ્રેન્ડ્સ। ત્યારબાદ તેમાં 10 થી 12 મરચાંની પેસ્ટ કરી અને નાખી દેવી અને બધું મિક્સ કરી દેવું। મરચાંને બરાબર સાંતળવા। મરચાં સંતળાઈ જાય એટલે એમાં ધોયેલી કોથમીર હોય તે નાખી દેવી ફ્રેન્ડ્સ। કોથમીરને પણ બરાબર સાંતળવી ફ્રેન્ડ્સ। કોથમીર બરાબર મિક્સ કરવી અને આ બધું સ્લો ટુ મીડિયમ તાપે કરવું ફ્રેન્ડ્સ। હવે કોથમીર પણ સંતળાઈ જવા આવી છે। બધું બરાબર મિક્સ થઈ ગયું છે। હવે ગેસ બંધ કરી દેવો ફ્રેન્ડ્સ। પૂરી બનાવવા માટે મેં 2 કપ ઘઉંનો લોટ લીધો છે। ઘઉંના લોટમાં મેં સ્વાદ પ્રમાણે મીઠું, મરચું, હળદર અને ધાણા જીરું નાખ્યું છે ફ્રેન્ડ્સ। બધો લોટમાં બધો મસાલો બરાબર મિક્સ કરી દેવો। મિક્સ થયા પછી આપણે કોથમીર મરચાંનું જે તેલ ગરમ કર્યું હતું તે પણ તેમાં નાખી દેવું। આ થોડું ગરમ હોય છે ફ્રેન્ડ્સ, એટલે સાચવીને હલાવવું અને ધીમે ધીમે તેને મિક્સ કરવું। તેલ બરાબર મિક્સ કરવું અંદર ફ્રેન્ડ્સ। તેલ નાખ્યા પછી આ લોટ મુઠ્ઠી પડતો હોય તેવો રાખવો ફ્રેન્ડ્સ। જો ઓછું લાગે તમને તેલ તો તમારે થોડું બીજું નાખી દેવું। મારા લોટમાં તેલ એકદમ બરાબર લાગે છે ફ્રેન્ડ્સ। જો મુઠ્ઠી પડી રહી છે ને ફ્રેન્ડ્સ, બસ આવું તેલ નાખો। ઓછું લાગે તો તમારે થોડું નાખી શકો છો બીજું ઉપરથી। હવે તેમાં થોડું થોડું પાણી નાખી અને એક મીડિયમ સોફ્ટ લોટ બાંધવો, જે બહુ કઠણ પણ ન હોય અને બહુ નરમ પણ ન હોય એવો લોટ બાંધવો। પાણી જોઈને નાખવું ફ્રેન્ડ્સ। વધારે પડતું પાણી પડી જશે તો લોટ ઢીલો થઈ જશે। થોડું થોડું પાણી નાખતા જવું અને લોટ બાંધતા જવું। મેં એક મીડિયમ સોફ્ટ લોટ બાંધી દીધો છે ફ્રેન્ડ્સ। જુઓ, લોટ બંધાઈ જાય એટલે તેમાં 1 ચમચી તેલ નાખી અને લોટને ટૂંપી લેવો। લોટ ટૂંપાઈ જાય એટલે તેનો એક પોર્શન લઈ અને તેને 2 હથેળી વચ્ચે દબાવી અને સરખો કરવો। પછી તેના નાના નાના લુવા પાડવા ફ્રેન્ડ્સ। મેં બધા લુવા તૈયાર કરી દીધા છે। લુવાની સાઈઝ તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ। પછી તેને 2 હથેળી વચ્ચે દબાવી દેવા, જેથી તેની કિનારીઓ બહુ ફાટે નહીં ફ્રેન્ડ્સ। હવે તેની એક મીડિયમ નાની નાની પૂરી વણવી, જે બહુ પતલી પણ ન રાખવી અને બહુ જાડી પણ નહીં, મીડિયમ રાખવી અને વચ્ચે ચપ્પાથી એને કાપા પાડવા, જેથી પૂરી ફૂલે નહીં। એક બાજુ મેં તેલ ગરમ કરવા મૂકી દીધું છે। તેલ ગરમ થઈ જાય એટલે પૂરી તળવા મૂકવી ફ્રેન્ડ્સ।
પૂરીની એક બેચને તળાતા લગભગ 2 થી 3 મિનિટ થાય છે અને આ પૂરી મીડિયમ તાપે તળવી, બહુ ફાસ્ટ તાપે ન તળવી. ફાસ્ટ તાપે તળવાથી પૂરી ઉપરથી લાલ થઈ જાય છે પરંતુ અંદરથી કાચી રહે છે અને ક્રિસ્પીનેસ આવતી નથી. એક બાજુ પૂરી થોડી તળાઈ જાય એટલે ઉલટાવી લેવી અને બીજી બાજુ તળવી. આછા ગુલાબી કલરની પૂરી તળાઈ ગઈ છે ફ્રેન્ડ્સ. કોથમી મરચાંની પૂરી તળાઈને તૈયાર છે. જો તમને મારી રેસીપી ગમી હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો અને કોમેન્ટ તો કરજો. આ પૂરી ખૂબ જ સોફ્ટ થાય છે ફ્રેન્ડ્સ અને ખાવામાં પણ ખૂબ જ ક્રિસ્પી લાગે છે અને મજા આવે છે. નાના મોટા બધાને આ પૂરી ભાવશે ફ્રેન્ડ્સ. થેન્ક યુ.